હવે તો પગ પથાણી નવી જ નીકળ્યા પગલા વાળા. પેલા તો સફેદ કાપડ અને લીલું કાપડ લઈ લેતા. હા પેલા તો એવું જ હતું ને. હા અને હાથે દોડ નાખતા લ્યો પૂરું. વિચારીએ બેન વખતે કઈ નતું હોય બેન વખતે રૂપિયા મૂકી દે આમ હોપા મૂકી દેતા લ્યો આમ હોપા મૂકી દઈએ આપડે. આ તો અત્યારે નવું નીકળ્યું છે. નહીં ફૂલ ખીલે ને એની જે મમ્મી એમ કહે છે કે આ હુકા છે ને એટલે વધારે ખીલશે વાહ 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 હોપારી વધારે ખીલશે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં. તો જો સવારમાં કપડાને બધું ધોવાઈ ગયું છે. અત્યારે આપણે ઓછાળીને એવું પાથરીએ બધું કામ પતી ગયું છે. અને આજ તો કામમાં મોડું થઈ ગયું. આમ તો 9 વાગે ને બધું કામ પતી જાય. આજે 9:30 થઈ ગયા છે કામ કરવામાં. ચાલે ક્યારેક તો હું વહેલા મોડું થયા કરે. તો મમ્મી છે ને આજ બટેટા જેવા નાના નાના સફરજન લેતા આવ્યા છે. શું કહેતા હતા? આ ચવાય ગળી જાય મોટા ન ખવાય પોસા આવે એમ. ઝીણા ઝીણા સફરજન લેતા આવ્યા છે મમ્મી. કેટલા બધા રસોઈનો ટાઈમ થઈ પછાના 500. સરસ હાલો રસોઈ કરાવવા બધા. તો ગાઈસ કાલે મેં ગુડ ન્યૂઝ રિવીલ કરી હતી. કાલનો વ્લોગ બધાએ જોયો જ હશે. અને અત્યારે કહેવાય ને કે હું જો મારા રૂમમાં આવી ગઈ છું. અને અત્યારે આપણે હવે ધીરે ધીરે ડેકોરેશન કરવાનું છે. તો મારે ડેકોરેશનની બધી વસ્તુને બધું ગોતવાનું છે. તો એની માટે હું કહેવાય ને રૂમમાં આવી હતી. અને અત્યારે એટલી ગરમી છે ને કે એની વાત જ ન પૂછો. અને આજે તડકો પણ છે જુઓ. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે મારે બધું ગોતવાનું છે. પ્લસ આપણે થોડાક દિવસમાં તે બધું તૈયારી શરૂઆત થઈ જશે. આપણે કહેવાય ને બધું કામ પતાવવાનું છે, ડેકોરેશન કરવાનું છે, શોપિંગ કરવાની છે, બહુ બધું કામ છે. આપણે તું ક્યાં મૂકીશ ને મને નથી ખબર. હવે આપણે કહેવાય ને મેઇન ટાર્ગેટ એ છે કે આપણે બધું ગોતીએ ફટાફટ બધું ગોતી લઈએ, કામ કરી લઈએ, પણ કાંઈ સમજાતું નથી શું કરવાનું. તો હું ભાવનગર ગઈ હતી ને ત્યારે કહેવાય ને મારા ઘરેથી બધું લેતા આવી હતી ડેકોરેશનની વસ્તુ. શું કરસ? કમરેથી મોટું છે એમ. અચ્છા છે વગર કઈ ખાધું ઓટકાર આવી ગયા. જો ગાઈસ ગુડ ઇવનિંગ બધાને. અને અત્યારે જો કહેવાય ને કે સાંજના વાગી રહ્યા છે. કેટલા વાગ્યા? હવા ચાર. હવા 4 જેવું થયું ના છે. 4 ને 5 થઈ. તો ગાઈસ અત્યારે 4 વાગી ગયા છે. મમ્મીએ ભેળ બનાવી હતી તો ભેળ ખાઈ લીધી છે. અને હવે કહેવાય ને કે આપણે બધો ખજાનો લઈને બેઠા છીએ. અને આપણે અત્યારે પેલા એવું નહોતું. અત્યારે હવે બધું કહેવાય ને જેમ જેમ બધું નવું નીકળતું જાય ને એમ આપણે નવું નવું કરતું જવું જોઈએ જેવું છે. તો અત્યારે કહેવાય ને કે આપણે મેં બહુ બધા વિડીયોમાં ને એમાં બધામાં જોયું છે કે તૈયાર શ્રીફળ ને પછી સોપારી ને એવું બધું ડેકોરેશન કરેલું હોય છે. તો અત્યારે કહેવાય ને કે આપણે સિસ્ટર ઇનલો નું ઈ શું કરે છે? તો કહેવાય ને કે આપણા નણંદ શ્રીમત ને એવું આવે છે બેબી શાવર. તો આપણે એની માટે તૈયારી કરવાની. તો મેં વિચાર્યું કે કેમ ને હું કંઈક નવી રીતના અલગ ડિઝાઇન કરું કંઈક. તો બસ બધું જો લઈને બેઠા છીએ. આપણું જેવું માઇન્ડ ચાલે એવું કંઈક કરીએ યુનિક. શું કેવું મમ્મી તમારું? હા સારું લાગે એવું કરવાનું આપણે. તો મારી પાસે બહુ બધું કહેવાય ને કલેક્શન છે. એક આ કહેવાય ને કાપડ છે. પછી આપણી પાસે એક આ લાલ કલરના નેટની ચુંદડી છે. અને તમે વિચારો છો કે આ ડબ્બામાં શું ભર્યું છે? તો આ ડબ્બામાં છે ને ખજાનો છે એમ જોવો. તો ખજાનો ભર્યો છે આનો. મમ્મીએ સિક્કા ભેગા કર્યા છે બધા. હા દેરાસરથી આવે ને અમુક ઘરે છૂટા હોય એમ કરીને એમાં નાખી દઈએ. જરૂર હોય તો આપણે લઈ લઈએ. હા એ જ ને. અને મમ્મી એમ કે આવું બધું પેલામાં તો કાંઈ નહોતું એમ કે અત્યારે આ બધું નીકળ્યું. પણ હવે આપણે છે તો કંઈક આપણે કરીએ. નહીંતર તો આપણે ક્યાં ભાઈ મેં તો વિડીયો જોયા હતા એટલે મને એમ થયું લાય ને હું કાંઈક બનાવું યુનિક એમ. અને આ નેટની ચુંદડી છે ને કહેવાય ને મેં ચણિયા ચોળી લીધી હતી સુરતથી. બહુ ટાઈમ પેલા મારા મેરેજ નહોતા થયા. તો કહેવાય ને આ નેટની ચુંદડી જે મેં ચોલી લીધા હતા ને વ્હાઈટ કલરના ગાઈસ. તો એ મેં કહેવાય ને એક વાર અંગે નથી અડાડ્યા. ચોલી આમને જવા દીધા છે. કારણ કે નેટના લીધા હતા. પછી ફેશન વહી ગઈ ને તો પહેર્યા નહીં તો પહેર્યા જ નહીં. તેની ચુંદડી જો હજી એવી ને એવી છે મારી પાસે. તો હવે આ તો કંઈ કામ આવવાની નથી. તો આપણે વિચારીએ કે આમાંથી કાંઈક કરીએ. કામ એ થઈ જાય ને બગડે નહીં ને બધું નાખી દેવી કરતા. અને એકાદી હોપારી આવી ડિઝાઇન કરી છે આપણે બતાવશો અલગ અલગ ડિઝાઇન કરીને. એક આ પાન શેપમાં બધા ટ્રાય કરી છે. આ હોપારી છે.
અને આને કહેવાય ને લાલ કલર કર્યો છે આપણો નેલ પોલિશ થી અને નીચે એક રૂપિયો મૂક્યો છે. તો જે આને આપણે ફરતે ડેકોરેશન કરીને જોઈએ આ કેવું લાગશે. અને પછી બીજી પણ એકવાર ટ્રાય કરી જોઈએ. આપણે બે અલગ રીતે બનાવી પછી જે પસંદ આવે ને આપણે ફાઇનલ કરશું. કા મમ્મી? તો કહેવાય ને કે આપણે જો બધી તૈયારી થતી જાય છે ને આપણે હોપારીને એવું બધું તે જો રાખ્યું જ છે. અને હજી પપ્પા કાલે તે લાવ્યા હતા હોપારીને એવું બધું. તો હવે આને આપણે વિચારીએ બેન વખતે હજી કાંઈ નહોતું હોય. બેન વખતે હજી તો રૂપિયા મૂકી દે આમ હોપાર મૂકી દેતા એટલે આમ હોપાર મૂકી દઈએ આપણે. આ તો અત્યારે નવું નીકળ્યું છે. ઈ તો એમ જ ને બેન. અને મારા મોટા નણંદના લગ્ન થયા ને ત્યારે ભાભી એટલે હું નહોતી ત્યારે અત્યારે છે નાના નણંદ વખતે તો કઈક કરીએ એમાં. બીજું તો હું અત્યારે છે એવું એટલે એમ થાય કે ભાઈ આપણે કઈક કરીએ. અને આપણી પાસે જો લાલ નેલ પોલિશ ભેગી કરી લીધી છે. થાય રે તો સારું છે. નહીં તો પછી આપણે કઈક જાશું ને ત્યારે લેતા આવશું. તો મમ્મીને આમ તો મમ્મીને આમાં કઈ ખબર નથી પડતી પણ મમ્મીને કહું છું કે તમને જે આવડે એ કરો. તો મમ્મીને કહું છું તમે કલર કરો બેઠા બેઠા હોપારીને નેલ પોલિશ થી મસ્ત જગ્યા ન રહે ને એવી રીતના. આમાંથી બધી હારી છે. અમુક એવી હતી ને બધું કાઢી દીધું છે હવે. અને આ છે નીચે રાખજો એટલે બગડે નહીં. પછી ઊંધી મૂકો તો આની પર મૂકી દેજો. આ મૂકી દે ને. હા એમ કરવાની. બધે કરવાનું આખામાં કરવાનું. તો બગડશે નહીં. આપણે પેલા ઉપર કરી નાખો ને પછી અહીંયા કલર એટલામાં પેલા કરી નાખો એટલે આવું જાય પછી ઊંધી મૂકીને આમ કરી નાખવાનું છે. અને આમાં વડાડીને ખસજો એટલે મસ્ત કલર થાય. હા બસ એમ પીસી ફેરવશો ને તો હરખું થશે. આપણે માપ બાપ લેતું જવું પડશે આમાં તો ગાઈસ. આપણે કઈક નવું અને યુનિક કરવાનો પ્લાન છે પછી જોઈએ કેવું થાય એવું. હવે તો પગ પથાણી નવી જ નીકળ્યા પગલા વાળા. પેલા તો સફેદ કાપડ અને લીલું કાપડ લઈ લેતા. હા પેલા તો એવું હતું. હા અને હા ત્યાં દોડ નાખતા લો પૂરું. અત્યારે તો કેટલું નીકળ્યું છે 2 વર્ષની અંદર તો. એમ જ હોય બધું નવું. હજી તો આગળ તો જોજો. તો ગાઈસ કહેવાય ને કે અત્યારે અમે હું મમ્મી બે છે ને કહેવાય ને ઉપાડીને નેલ પોલિશ કરીએ છીએ ને એના હાથની હાલત જો. તો અત્યારે કહેવાય ને કે એટલી નેલ પોલિશ થી કરી રહ્યા છીએ એટલી સોપારી. તો મમ્મીને કંટાળો આવ્યો. મમ્મી કે માર નથી કરું. તો મમ્મી છે ને નવા આઈડિયા પછી કે લાવો ને કે કંકુ પડ્યું છે ને તો કે કંકુમાં છે ને ઘોડી જોઈએ હવે જોઈએ છીએ કે હું કામ કરે છે કે નહીં. અને મેં કહેવાય ને કે છે ને અત્યારે જો આપણે કંઈક આવી રીતના પ્લાન છે આવી રીતના કંઈક કરીએ યુનિક રીતે. કેવું લાગે છે જો. હજી કોઈ આઈડિયા નથી પણ આપણે અલગ અલગ રીતે ટ્રાય કરશું ને જો. લાલ દુપટ્ટા ઉડ ગયા રે મેરે હવા લાલ કંકુ મમ્મી ગોતી રહ્યા છે. નેલ પોલિશ કરીને થાકી ગયા ને તો મમ્મી કહે કે છે ને કંકુ જો અમે બતાવો તો આખી ઓલી ઘોડીને લાવ્યા છે. તો મમ્મી કે આમાં બોરીને કાઢી લઈએ તો હટ થાય હવે. હા તો ઓલે ક્યારે પાર આવે. 2 વાર નાખાય ઓલી બીજી વાર નાખી ના રે ના ક્યાં ગયો તો ઈ આરજી નથી દેખાતું ને તારી આમ છે જોવો છે તારે આ કે આસુ પડે કાંઈ આસુ ન પડે જોવો છે તો આસુ કંકુ હોય એટલે ઈ થઈ જ જાય તું. અમે એકાદ આમ ડુબાડી દો એક બે એટલે આમ ડુબા કરે આમ હલાવો ચાલો તો કાંઈ ફેર નથી પડતો. તારે તો ગાઈસ જો આવી રીતના જુગાડ કર્યો છે નેલ પોલિશ ની જગ્યાએ છે ને અંદર બોરિંગ કાઢી તો મસ્ત થઈ ગયું. હા ને મુકવા જ પડો આમ બાજુમાં આમ ઢગલો કરી ના ચાલ ક્યાં ફેર લાગે ને લાગતો લે આ કારે ઓલો તો કારી પાર આવે. હા કર નાખો. જુગાડું સાસુ મમ તો ત્યાં જ આવી રીતના જુગાડ આપણે વાપર્યો છે આવી રીતના જોઈએ છીએ આમ થાય છે નેલ પોલિશ અડધી વેસ્ટ કરી છે આપણે નહીં કરતા. નહીં ફૂલ ખીલે ને એની જે મમ્મી એમ કહે છે કે આ હુકા છે ને એટલે વધારે ખીલશે. વાવા પોપારી વધારે ખીલશે. તારું કરું વધારે ખીલશે સોપારી. એટલી પપ્પા જોઈ ને તો કેટલી જોશે હજી તો હજી જોશે. હા લાવવી જ પડશે એટલે જ તે ને પછી વલી પૂજાવો પડશે સાઈન પપ્પા હાથ. તો આપણે કંઈક આવી રીતના ડિઝાઇન કરશું અને આમાં કહેવાય ને આપણે જે સ્ટોન ને એવું લગાડશું એ અમે એકમાં સાથીઓ ને એવું કરીને જોશું પછી જે આપણને બેસ્ટ લાગે ને એ કરશું. અત્યારે આવી રીતની નવી સ્ટાઇલ ફૂમકાવાળી. અને એક ખરખી લાગે તે ઓલે ક્યાંક ઓલું ક્યાંક ઓલે એમ થતું હતું ને ચાવડિયા બધી ઓલી થતી હતી ને
રેડી થઈ ગઈ સારું એવું ડિઝાઇન વાળો કાપડ છે. અત્યારે આપણે કહીએ ને કટિંગ કરતા જઈએ છીએ, મમ્મી એમાંથી દોરી કાઢે છે અને આપણે કંઈક યુનિક રીતે પ્લાન છે કે કંઈક નવું કરીએ. મમ્મી મજા આવે છે તમારી? મમ્મી થાકી ગયા, મમ્મી આવું બધું તેવું થઈ જાય. હવે આપણે કંઈક વિચારીએ છીએ મસ્ત પ્લાન. એ તો મમ્મી નવું નવું આવતા નવું નવું કરતું જવાનું હોય. તો કહેવાય ને તમે લોકોએ આવું બધું અત્યારે કર્યું છે કે નહીં અમને કમેન્ટ કરજો ફટાફટ. અને જો હું તો પહેલી વાર કરું છું, જો કે મને તો આવું બધું કરવાનું બહુ શોખ, અને આવું બધું કરતી હોય એટલે મને ન વાંધો આવે. મમ્મી પહેલી વાર કરાવે છે. આવું છે કરે અત્યારે મેં મમ્મીને કેમેરો પકડવા આવ્યો છે, મોઢું બતાવીશ કે નહીં? મમ્મી ફોન પકડવા આવ્યો છે, ફોને હલતો છે પણ મોઢું હલતું છે. શું કરવાનું હતું? મમ્મીએ ડબ્બો ભરી દીધો છો. ગરમી થઈ ગઈ? કેટલું બાકી છે? કાઢ નાખો પછી સુઈ જાઓ. થાકી ગયા હોય ને એટલે જો મારી હાલત એ ખરાબ થઈ ગઈ છે. હું આ પટ્ટી કાઢું છું આની. તો ગેસ કહેવાય ને હજી કામ આપણે કંઈ પત્યું નથી, હજી બધું થોડુંક કાલ કરશું ને આજે થોડુંક કર્યું હવે થાકી ગયા. અને હજી જો હાથમાં લાલ લાલ ચટાક છે અને મમ્મી પાછા બેસી ગયા છે તોરણનું કરવા. મમ્મી નવરા પડે એટલે લઈને બેસી, કારણ કે બીજું કંઈ કામ હોય નહીં ને આખો દિવસ પછી એમને આટો મારવાય ન ગમે. હમણાં ઘડી ખૂતા લાંબા થયા હતા પણ ન મજા આવી. ઊંચું નથી જોતા જો હમણાં ઝીણો ઝીણો વરસાદ હતો હવાર કાં, અત્યારે કાંઈ છે નહીં. ગરમી કેટલી થાય છે બોલો. તો તમને નીચે ક્યાં વાઈ ગયો? અરે અરે કેમ લેતા હતા? અરે અરે હા ચડી ગયો. તો પપ્પા જોઈ નહીં, પપ્પા તમે આગાશી પર નથી આવવાનું? વાહ વિપુલભાઈ જો પથારી કરે છે. એ કે ભાભી કંઈ કરતા નથી, તમારે શું કરું કા? થાકી ગયા ને આજે. આજનો દિવસ કંઈક આવો હતો અમારી માટે. તો કહેવાય ને કે હવે આપણે બધી તૈયારી શરૂ કરી દીધી છે અને આજથી આપણે બધું કર્યું છે થોડુંક થોડુંક, અને એક દિવસમાં તો ના થાય. તો નોર્મલી બધી તૈયારી આપણે મતલબ શરૂ કરી દીધી. તો પહેલાંના જમાનામાં તો આવું કાંઈ હતું નહીં. આમ પહેલાં તો કહેવાય ને કે બધું સાદું ને સિમ્પલ, પણ અત્યારે હવે કહેવાય ને જેમ જેમ બધું બદલાતું જાય એમ નવું આવતું જાય છે. તો આપણે પણ કંઈક નવું કરતા જઈએ અને અત્યારે કહેવાય ને કંઈક નવું અને યુનિક રીતે તે હું ખુદનું કરવા માંગુ છું. એમ તો બહાર પણ તૈયાર વસ્તુ મળે પણ મને આવું બધું ઘરે કરવું બહુ ગમે. તો મેં વિચાર્યું કે હું જાતે જ બધું ડેકોરેશન કરું. અને એમ તો પહેલાંની જેમ સાદું સિમ્પલ હતું ને એ સારું હતું ને અત્યારે પણ આપણે એ જ કરીએ છીએ, બટ એમાં ખાલી આપણે થોડુંક થોડુંક બધું નવું ઉમેરતા જઈશું. તો આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. તો કાલ ફરીથી મળીએ એક નવી ધમાલ મસ્તી અને કંઈક ટ્વિસ્ટ સાથે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. રાધે રાધે ગાઈસ.